સ્કૂલમાં ગણિત ભણાવતો ત્યારે બાળકો મને એક પ્રશ્ન પૂછતા કે સાહેબ ગણિત ક્યાં કામમાં આવે, એટલે મારે એને એક જ વસ્તુ કહેવાની કે સરકારી જમાઈ બનવું હોય ને તો ગણિત કામમાં આવે અહીંયા. હવે મિત્રો રેવન્યુ તલાટીમાં ઘાત અને ઘાતાંકને લગતો એક પ્રશ્ન પૂછાણો હતો કે 256 ની 0.16 ઘાત ગુણ્યા 256 ની 0.09 ઘાત બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. શું જવાબ આવે? આ મિત્રો એકદમ બેઝિક કોન્સેપ્ટ છે ઘાત અને ઘાતાંકનો, કે આમાં બેમાં આધાર સરખો છે એટલે કે 256 આધાર સરખો છે, વચ્ચે ગુણાકારની નિશાની એટલે મિત્રો ઘાતનો સરવાળો થાય 0.16 વત્તા 0.09. હવે મિત્રો આનું તમે સાદરૂપ આપો એટલે 256 0.16 વત્તા 0.909 એટલે કે મિત્રો જવાબ શું આવે? 0.25. મિત્રો 0.16 વત્તા 0.09 એટલે જવાબ શું આવે? 0.25. હવે મિત્રો 0.25 એટલે 256 ની ખરેખર મિત્રો કેટલી ઘાત થાય? 0.25 એટલે 1/4 ગણાય. 0.25 એટલે શું થાય? 1/4. હવે મિત્રો જુઓ કે 256 એટલે ખરેખર 4 ની 4 ઘાત થાય. 256 એટલે 4 ની 4 ઘાત અને એની કેટલી ઘાત છે? 1/4. હવે મિત્રો ઘાતની પણ ઘાત એટલે 4 4 કેન્સલ થઈ જાય, ગુણાકાર થાય ઘાતનો એટલે 4 4 ઉડી ગયા, એટલે મિત્રો વધ્યા કેટલા? 4. એટલે મિત્રો 4 ઓપ્શન તો અહીં છે નહીં, એટલે આપેલ પૈકી એક પણ નહીં. તો મિત્રો આવી નાની નાની દાખલી શીખવા માટે આપણી ચેનલને ફોલો કરો.